સિદ્ધુ, આપણને આ પોઝમાંથી ફરી પ્લે કરવાની ઈચ્છા જ ના થઈ તો? કેમ છો દોસ્તો? લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ જેવી સક્સેસફુલ અને સુપરહિટ ફિલ્મ્સ આપનાર મેકર્સ એટલે કે આરતી પટેલ, સંદીપ પટેલ અને તપન વ્યાસે ફરીથી પોતાની નવી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે, જેનું નામ છે લગન લાગી રે અને જેનું શૂટિંગ પણ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. આ પહેલાંની બંને ફિલ્મ્સ એટલે કે લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ લવ સ્ટોરી પર આધારિત હતી અને આ ફિલ્મના નામ પરથી પણ એવું લાગી રહ્યું છે કે આ પણ એક લવ સ્ટોરી જ હશે અને એ પણ પહેલાંની બંને ફિલ્મ્સની જેમ થોડી હટકે અને મજા આવે તેવી. લગન લાગી રેના લીડ એક્ટર્સની વાત કરીએ તો આ ફિલ્મમાં પણ આપણને મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશીનો ટ્રાયો જે આપણે ઓમ મંગલમ સિંગલમમાં પણ જોયેલો એ જ ટ્રાયો આપણને આ ફિલ્મમાં પણ જોવા મળવાનો છે અને એમની સાથે આ વખતે થિયેટર અને ફિલ્મ એક્ટ્રેસ વેદિકા કૌલ વ્યાસ પણ જોવા મળવાના છે. આગળ જણાવ્યું તેમ આ ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટ થઈ ચૂક્યું હોય આ ફિલ્મ આપણને 2025માં જોવા મળે તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મ વિશે આગળ જતાં જે કંઈ પણ માહિતી અમને મળશે તે તમારી જોડે શેર કરતા રહીશું. ફિલ્મ રિવ્યૂ ગુજરાતી ઇન્સ્ટા અને ફેસબુક પર પણ અવેલેબલ હોય અમને ત્યાં પણ ફોલો કરી સપોર્ટ કરશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.